સુબહાન અલ્લાહ, ખૂબસૂરત ગામ છે, એકદમ શાંતિ બી છે, સફાઈ બી છે, રોડ બી સારા છે. એમણે કંઈ ખાબ આવેલો કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાબમાં આવેલા ને એમણે આટલે એમણે નમાઝ પડેલી. તો આ જે એ છે જો આટલે અલગ પથ્થર છે ને અલગ ડિઝાઇન છે, તો હુઝુરે આટલે નમાઝ પડેલી એવો તે. તો વાડી ફળ્યા પછી દોસ્તો આ તમે જુઓ, ઇમારત જુઓ ખાલી, ને મસ્જિદ જુઓ. લાજપુર આવો કોઈ વાર, 3:45 વાગી ગયેલા છે. જઝાકલ્લાહ, બહુ તકલીફ આવી તમને. માશાઅલ્લાહ, હાઇટ ઓછી છે પણ બહુ ખૂબસૂરત છે. લાજપુરથી જવાનો, રૂખસત થવાનો, બહુ પ્યારું ગામ ને બહુ સારું ગામ માશાઅલ્લાહ. ને હવે ગુજરી રહેલા છે આપણે દોસ્તો લાજપુર ગામના બજાર મોહલ્લાથી. વાવ, સુબહાન અલ્લાહ, ખૂબસૂરત ગામ છે, એકદમ શાંતિ બી છે, સફાઈ બી છે, રોડ બી સારા છે. જુઓ બજાર મોહલ્લો. ને હવે તમને બતાડું હું આપણે લાજપુર ગામની જુમ્મા મસ્જિદ. મિનારાઓ જુઓ તમે, બહુ દૂરથી ગેટથી જ દેખાતા હતા. ગેટમાં દાખલ થયો ત્યારે ને તમે મિનારાઓ જોઈને જ સમજી જાઓ કે આ ગામની બધાથી મોટી મસ્જિદ છે. તમે દરવાજો બી જોઈ શકો છો. બાબ અબ્દુલ રહીમ યાદગાર હઝરત મૌલાના સૈયદ મુફ્તી અબ્દુલ રહીમ સાહબ લાજપુરી રહમતુલ્લાહી અલૈહ. બહુ મોટું નામ છે. અગર ગામનું નામ લાજપુરથી આપણે રહીમપુર બી કરી નાખીએ તો બી ગલત નહીં કહેવાય. એટલું મોટું એ નામ છે ને એટલી મોટી એ હસ્તી હતી. અલ્લાહ તાલા દરજાત બલંદ ફરમાવે. જો તરકેશ્વર ગામની જેમ આ લાજપુર ગામની જુમ્મા મસ્જિદની તામીર પર બી આ 2 મિસરા લખેલા છે, જેમાં તમે વાંચી શકો છો. મસ્જિદ જામે હુઈ તામીર બાસિદકો સફા. કોઈ ફકી મોહમ્મદ અબ્દુલસલામ બલંદ શહેરીના આ 2 મિસરા છે. આપણે જામે મસ્જિદ લાજપુરમાં કંઈ કુરાનનું કંઈ ક્લાસ કે એવું કંઈ ચાલુ થઈ રહેલું છે. ને આ જુઓ ખૂબસૂરત ને કેટલી મોટી આ જુમ્મા મસ્જિદ છે. 2 બલંદોબાલા મિનારા છે ને એ 2 મિનારાના વચ્ચે એક ખૂબસૂરત ને વસી સહન છે, એકદમ ખુલ્લું. ને આ લાજપુર ગામની જુમ્મા મસ્જિદનું વઝૂખાનું છે માશાઅલ્લાહ. ને આ બીજો ગેટ છે ને આ એક ત્રીજો ગેટ છે. તો એનો મતલબ એ છે કે મસ્જિદમાં 3 ગેટ છે ને 2 માળની મસ્જિદ છે. ને હવે તમને હું જરા જુમ્મા મસ્જિદનું જમાતખાનું બતાડી દઉં. જો દોસ્તો આ જુમ્મા મસ્જિદનું જમાતખાનું છે. સુબહાન અલ્લાહ. ના બીજો માળ છે ને એવું કહે છે કે મસ્જિદના પાછળ કબ્રસ્તાન છે. તો આ બી આટલે જનાઝાગાહ છે ને આ જે ઝાડો દેખાય છે એ દોસ્તો કબ્રસ્તાન છે. હવે આપણે જોવાનું છે કે મુફ્તી અબ્દુલ રહીમ સાહેબ લાજપુરી રહમતુલ્લાહી અલૈહનો મઝાર કાં છે, લાજપુરમાં છે બી કે નહીં એ બી મને ખબર નથી. તો કંઈ બી તૈયારી વગર હું આવી ગયેલો છું, બટ જો એ પૂછીએ કોઈને ઇન્શાઅલ્લાહ. તો દોસ્તો મને પૂછવાથી ખબર પડી કે હઝરત સૈયદ મુફ્તી અબ્દુલ રહીમ સાહેબ રહમતુલ્લાહી અલૈહ, તો મને અંદાજો થોડો હતો એમના વાલિદ સાહેબ બી કદાચ ત્યાં જ મદફૂન છે ને એવણ તો રાંદેરના ગોરે ગરીબામાં મદફૂન છે ને કદાચ અશરફિયામાં એમણે પઢાવતા હા. તો આટલે નથી એમની ખબર, બટ એમાં લાજપુર નહોતા ને આ જ મોહલ્લામાં મસ્જિદથી થોડે દૂર માશાઅલ્લાહ એમનું ઘર હતું, તો જે હવે વેચાઈ ગયેલું છે. ને તો દોસ્તો થોડી વાતચીતથી ખબર પડી કે બીજા બી બહુ મોટા ઉલમા ગુજરેલા છે. હવે બધાના મને નામ નહીં યાદ રહ્યા. મૌલાના લિયાકત અલી બી કોઈ મોટી હસ્તીનો એટલે કયામ રહેલો છે, એ બી કે બહાર નહોતા ને એમણે કંઈ ખાબ આવેલો કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાબમાં આવેલા ને એમણે આટલે એમણે નમાઝ પડેલી.
તો આ જે એ છે જુઓ આટલે અલગ પથ્થર છે ને અલગ ડિઝાઇન છે. તો હુઝુરે આટલે નમાઝ પડેલી એવો તે મૌલાના લિયાકત અલી સાહેબને ગાલિબન ખાબ આવેલો. હું શ્યોર નથી, સાંભળી મેં હમણાં વાત. બીજું એક નામ જે મોટું ગુજરેલું છે લાજપુર ગામમાં, જેમણે કદાચ આ મસ્જિદની બુનિયાદ નાખેલી, એવણ છે હઝરત મૌલાના મુફ્તી મરગૂબ અહમદ સાહબ લાજપુરી રહમતુલ્લાહી આલૈહ. આ એમની કિતાબ છે. આટલે એમની કિતાબની તાલીમ થાય અસર પછી સફીનતુન નજાત નામથી તમે લોકો જોઈ શકો છો. ને એવણ લાજપુરના હતા ને એવણના છોકરા કોઈ મૌલાના ભાઈ મિયા બી એક બહુ મોટા આલિમ હતા. ને એવી જ રીતે હવે એવણના પોતરા એટલે મૌલાના ભાઈ મિયાના છોકરા હઝરત મુફ્તી રશીદ લાજપુરી જે દારુલ જામિયતુલ કિરાત કફલેતાના શેખુલ હદીસ છે. તો એવણના દાદા એ મુફ્તી મરગૂબ અહમદ સાહેબ એવણના દાદા ઉતા ને એમણે આ મસ્જિદની બુનિયાદ નાખેલી. ને મુફ્તી સાહેબનું ઘર એટલે મુફ્તી રશીદ સાહેબનું ઘર આટલેથી શું કહેવાય પાસે જ છે, આ જ મોહલ્લામાં છે. ને આટલે કે દારુલ ઇફ્તા બી શરૂ કરેલું જે બંધ છે. જામિયતુલ કિરાતમાં એવણ પઢાવે છે ને પછી આટલે પાછા આવી જાય છે. તો આ એમનું વતન છે માશાઅલ્લાહ. હમણાં થોડા ટાઈમ પહેલાં જ એમણના દીદાર થયેલા, મુલાકાત તો નહીં થયેલી બટ દીદાર થયેલા આપણા નિકાહના દિવસે માશાઅલ્લાહ. તો આવતી એક પ્યારી ને ખૂબસૂરત ને મોટી મસ્જિદ જામે મસ્જિદ લાજપુર. બરાબર તમને કદાચ બતાડી નહીં શકું, બધું અગડમ બગડમ થઈ ગયું, બટ તમે જરા જોઈ લીધી હોય, મતલબ એક ઝલક બતાડી દીધી. ને જુઓ દોસ્તો, આ છે જુમ્મા મસ્જિદના બાજુમાં જનાઝા ગાહ છે, મતલબ જનાઝાની નમાઝ આટલે થતી હોય. અચ્છા, આ જૂનું કબ્રસ્તાન છે દોસ્તો, જે મેં તમને મસ્જિદમાંથી બતાવ્યું. ને હવે આ નવું કબ્રસ્તાન છે, મતલબ પાસે જ છે બંને. વાડી ફળિયું. તો આ છે દોસ્તો વાડી ફળિયું. આયરી ને આ દોસ્તો જે દેખાય છે કમાન જેવું, એ છે લાજપુર ગામની ઈદગાહ. ના ચાલો જવા દો, કંઈ વાંધો. ઈદગાહ એટલે છે માશાઅલ્લાહ વાડી ફળિયાના પાસે. તો વાડી ફળિયા પછી દોસ્તો આ તમે જુઓ ઇમારત જુઓ ખાલી, ને મસ્જિદ જુઓ. લાજપુર આવો કોઈ વાર, એમ જ આવવું હોય તો, ને એની મસ્જિદો એમ જરૂર જજો, મતલબ નમાઝ પઢજો. સુબહાનલ્લાહ. ખૂબસૂરત કેવી કુશાદા ઇમારત છે. વાવ, દિલ ખુશ થઈ ગયું ભાઈ લાજપુર ગામની મસ્જિદો જોઈને. જુઓ સુબહાનલ્લાહ. ને આ ઇલાકામાં બધી મસ્જિદ આવી જ હોય છે. મેં ડાભેલ ને વેસમાં ને એવા બધામાં બી જોયું, આ જ ટાઈપની મસ્જિદો હોય છે. જુઓ સુબહાનલ્લાહ, કમાલ છે. ને આ મસ્જિદમાં એસી નથી કદાચ, હા નથી. તો આ બી એક કમાલની વાત છે કે આજના જમાનામાં જો આટલે એસી નથી લાગ્યું. ને તકરીબન જે બધી મસ્જિદ જોઈ તેના કરતાં નવી લાગી રહેલી છે મને, નવું બાંધકામ છે. એટલે હુસૈની ખાનકાહ મસ્જિદ, હુસૈની ખાનગાહ મસ્જિદ વાડી ફળિયા લાજપુર. તો એનો મતલબ કે જૂની શહીદ કરીને નવી બનેલી છે. ને આ બોર્ડથી ને એના અંદરના ફોટાથી એવું લાગી રહેલું છે કે, ને એના નામથી બી એવું લાગી રહેલું છે કે એક જૂની મસ્જિદ હતી જેને શહીદ કરીને, એકદમ શહીદ કરીને નવી બનાવેલી છે. જુઓ કમાલ, સુબહાનલ્લાહ. 21 જુલાઈ 2025 કેમ લખેલું છે તે સમજમાં નથી આવતું. ત્યારે ચાલુ થયેલી.
જુઓ ભાઈ લાજપુર ગામ જુઓ માશાલ્લાહ. તો લાજપુરમાં હાર્ડવેટ વધારે છે. હવે કોઈ શબ્બીરભાઈ હાર્ડવેટ એડવોકેટના બી 2 એ જોઈ લીધા અને આપણે સ્કૂલ પર પાછા પહોંચી ગયા. જુઓ દોસ્તો, હા જૂની હવેલી છે લાજપુર ગામની. ને લાજપુર ગામમાં ફેમિલીની વાત કરતો એક તો ઇસ્માઇલભાઈની જે ફેમિલી છે ગરદા ફેમિલી બહુ મશહૂર ને બહુ મોટી ફેમિલી છે. એવી જ રીતે પટેલ ફેમિલી બહુ મોટી ફેમિલી છે. ને ત્રીજી એક ફેમિલી છે તે છે કાસુજી ફેમિલી બી માશાલ્લાહ બહુ મોટી છે. ને તમે ઘરો જુઓ માશાલ્લાહ સુબહાનલ્લાહ. અલ્લાહ તાલા ગામવાળાઓને ખુશો ખુર્રમ રાખે, આફિયતના હાથે રાખે ને લોકો પર પોતાની રહમત વરસાવતા રહે અલ્લાહ પાક. હવે આપણે ઇસ્માઇલભાઈના ઘેર આવેલા છે ને જરા ચાય પી લે. હા મસ્દાની છે સુરતની માશાલ્લાહ. ચાલો ભાઈ ઇસ્માઇલભાઈના તો આપણે ચાય પીવા બેસી ગયા. 3:45 વાગી ગયેલા છે. જઝાકલ્લાહ. બહુ તકલીફ આવી તમને? જો દોસ્તો માશાલ્લાહ ઇસ્માઇલભાઈનું કામ જે છે તે બકરા પાડવાનું છે, મતલબ બ્રીડિંગ કરે. સુબહાનલ્લાહ. બકરો જુઓ તમે, હારા ઊંચી જાતના બકરા છે. જુઓ માશાલ્લાહ. એવું કે પહેલાં બહુ બધી બકરીઓ હવે ઓછી કરી રાખેલી છે. તો કોઈને જોઈતા હોય ભાઈ બકરા યા નોલેજ લેવું હોય તો ઇસ્માઇલભાઈનો કોન્ટેક કરો. જુઓ માશાલ્લાહ બકરો જુઓ. તો 2 બકરા રાખેલા છે બ્રીડિંગ માટે? અચ્છા બેબી છે. બરાબર માશાલ્લાહ. તો આપણે દુઆ કરી અલ્લાહ તાલા એમના કારોબારમાં બરકત આપે. બકરા પાળવું મતલબ બહુ નાજુક જાનવર છે. આ થોડું શરદી ગરમી લાગે ને મળે તો પછી હાથે જ મળી જાય. મને બહુ શોખ છે, બહુ પસંદ છે મને બકરી ને બકરા. તો ખેર જગા નથી આપણા પાસે આવી ને નોલેજ બી નથી ના પાસે બી. પાછળ બી મોહલ્લો છે માશાલ્લાહ. આવી જગા હોય, આવો વાડો હોય તો મજા આવી જાય. જો માશાલ્લાહ જો એના બચ્ચા છે? અચ્છા બરાબર. જો આ જે બકરી છે દોસ્તો થોડી અલગ લાગી રહેલી છે, બટકી છે માશાલ્લાહ છે. આ જે બકરો છે તે બી જુઓ, એને આફ્રિકન જાત કહેવાય. આફ્રિકન જો માશાલ્લાહ. હાઈટ ઓછી છે પણ બહુ ખૂબસૂરત છે. તો આટલે પડી જાય બરાબર ચાલે રહે આટલે? અચ્છા હા બ્રીડિંગ સારું રાખે બરાબર. જો દાઢી જુઓ, બડે હઝરત હે, મતલબ મોટા મૌલાના જેવી દાઢી છે. બાકી બહુ હાલ લાગે. આઈનું બચ્ચું છે જો. એ હોતી કે એમની મેમે કરતી પોતાના બચ્ચાને હોદી રહી હતી. વાવ બરાબર. હે બરાબર. જો આ દોસ્તો બકરાઓનું ખાવાનું છે, ચણા છે ને બધું મસાલા આઈટમો છે બધી. સારો નોલેજ હોય ને એક્સપિરિયન્સ હોય તો બેસ્ટ કામ છે. પૂનાથી ઓનલાઈન એમણે આ બધો માલ મંગાવેલો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો તકરીબન આપણે આખું લાજપુર ગામ જોઈ લીધું. કદાચ એક મસ્જિદ જોવાની બાકી રહી ગઈ ને હવે ઇસ્માઇલભાઈને બી આપણે અલવિદા કહી દીધું. ઇસ્માઇલભાઈ આપણને અલવિદા કહી દીધું, મતલબ કે જોઈ લીધું ને આખું ગામ તકરીબન જોઈ લીધું. ને હવે એવી ખબર પડેલી છે મને કે ખાલી ઇસ્માઇલભાઈ પટેલ બ્લેકબર્નમાં એવણ જ વિડીયો નથી જોતા, બલકે એમની વાલેદા બી માશાલ્લાહ વિડીયો જોવે છે. તો હંમેશા આપણે સિનિયર સિટીઝનના દિલોમાં રહેતા છે. તો એમની વાલેદાએ ઇસ્માઇલભાઈને ફોન કરીને કીધેલું કે એવણને આખો ગામ બતાડજે, મદરેસા બતાડજે, બધું બરાબર ફેરવજે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા એમને બી સેહત ને આફિયતના હાથે રાખે, ઉમ્રમાં બરકત આપે ને ખૂબ મારા વ્લોગ જોવાની તોફીક આપે. એમનાથી દરખાસ્ત છે કે મારા માટે બી દુઆ કરજો. નામ લઈને
બહુ શુક્રિયા કે તમે ઇસ્માઇલભાઈને બધું બતાવવાનું કીધું. ઇસ્માઇલભાઈ બહુ સારું માશાલ્લાહ ગામ ફેરવું ને પછી ચાય બી પીવડાવી બહુ સારી ટેસ્ટી. અને તો તકરીબન આખું ગામ દોસ્તો જોઈ લીધેલું છે. ને એક નામ જે આ ગામનું બહુ મોટું છે, મુફ્તી સૈયદ અબ્દુર્રહીમ સાહેબ લાજપુરી, બહુ મોટું નામ છે. આખા વર્લ્ડમાં લાજપુર ગામનું જે નામ રોશન થયેલું છે તે એમના નામના લીધે. એમની બહુ મશહૂર મારૂફ કિતાબ છે એમની ફતાવા રહીમિયા, બહુ ખબર નહીં કેટલી બધી જિલ્દોમાં છે. તો આપણે આ માઝે કરીબમાં મેં એક બે મસાઇલની સર્ચ કરવાની જરૂરત પડેલી મને. તો બે જે મશહૂર વેબસાઇટ છે, એક તો દારુલ દેવબંદની ને એક બિનોરી ટાઉનની. તો એના પર બી બાકાયદા એમની કિતાબની ઇબારતો, મેં જે એક ખાસ ટોપિક પર જે માઝે કરીબમાં મસલા સર્ચ કરેલા, તો એમની કિતાબની આખી ઇબારતો માશાલ્લાહ એમાં લખેલી હતી. તો કિતાબ તો મેં નથી વાંચી, પણ આવી રીતના નેટ પર બી એમની કિતાબ મતલબ કેટલી ફાયદેમંદ છે કે ઇન્ટરનેટ પર વેબસાઇટો પર તેના હવાલા ને તેની આખી ઇબારતો માશાલ્લાહ લખેલી હતી. આપણે દુઆ કરીએ કે એમની બરકતથી એ બીજા બધા ઉલમાની બરકતથી આ ગામને અલ્લાહ તાલા હંમેશા મદીની માહોલ કાયમ રાખે. ને આપણે જોઈ બી રહેલા છે જે બરકત આજે છે, જે મસ્જિદ છે, જે દીની માહોલ છે, તે બીજા બધા ગામો કરતાં થોડો મુમતાઝ છે. અલ્લાહ પાકે બહુ નવાઝેલું છે આ ગામને, ને મઝીદ નવાઝતો જ રહી. હર એતબારથી દીની દુનિયાવી એતબારથી એ તરક્કી જ કરતું રહે. આટલેના ગામવાળાઓને અલ્લાહ તાલા ચેન સુકૂન આપે, આપસમાં મોહબ્બત પેદા ફરમાવે, એવી ખૂબસૂરત દુઆઓ હાથે આપણે વિદા થઈ રહેલા છે લાજપુર ગામથી. રિશ્તેદારી બતાવવાની રહી ગઈ દોસ્તો. બહુ તો રિશ્તેદારી નથી, પણ અમારા એક ફોઈ ભાઈની સાસરી છે લાજપુર ગામ. તલહાભાઈ ગંગાત કેનેડામાં મુકીમ છે. તો એવણની શાદી આટલે પાંડોર ફેમિલીમાં થયેલી છે માશાલ્લાહ. તો એવણ તો કેનેડામાં છે. તો નૂહ ને હુદ ને નૂહનું નાનાનું ગામ, એ લોકોનું નાના ગામ છે આ માશાલ્લાહ. ને હમણાં જે નવા જમાઈ છે મૌલાના મોહમ્મદ રેઠવાનિયા, તો એવણનું બી આ નાના ગામ છે. તો બધી એ લોકોના ઘર તો એવું બધું તો નથી ખબર મને, બટ આટલી ખબર છે તો તમને મેં જરા બતાવી દીધું. હવે ટાઈમ થઈ ગયો છે લાજપુરને અલવિદા કહેવાનો. તો દોસ્તો વખત આવી ગયો છે હવે લાજપુરથી જવાનો, રૂખસત થવાનો. બહુ પ્યારું ગામ ને બહુ સારું ગામ માશાલ્લાહ. બતાવવાની કોશિશ કરી આ ગામ તમને, ને થોડું બતાવવાનું બાકી બી રહી ગયું. ખાસ કરીને મુફ્તી અબ્દુર્રહીમ સાહેબ લાજપુરીના બારામાં મારે બતાવવું હતું. એવણનું ગામ, એવણ પર તો આખો એક વિડીયો બની શકે છે કે એવણ કાં પડેલા, કોના પાસે પડેલા, એમના શાગિર્દ કોણ, એમના ઉસ્તાદ કોણ. ને એવી જ રીતે અલ્લામા કશ્મીરી રહમતુલ્લાહ અલૈને એવણ શાગિર્દ હતા. પાસે કદાચ મટવાર ગામ છે, ત્યાં એમની પેદાઈશ થયેલી ને એવણની વફાત મેં જેવું સાંભળ્યું કે રાંદેરમાં એવણ મદફૂન છે. તો ઇસ્માઇલભાઈ તમને ગામ બતાવ્યું, ઉમ્મીદ છે તમને સારો લાગ્યો છે વિડીયો. લાજપુરવાળાઓથી ઉમ્મીદ છે કે એ લોકોને વિડીયો સારો લાગ્યો હોય. ની બી સારો લાગ્યો હોય તો પ્લીઝ લાજપુરવાળાઓ લાજ રાખી લેજો ને આ વિડીયો પર પોતાની મોહબ્બતનો ઇઝહાર કરજો. વિડીયોને ખૂબ શેર કરો. 10,000 વ્યૂઝ તો આવવા જ જોઈએ ને લાજપુરથી મને ઉમ્મીદ છે કે 100 સબસ્ક્રાઈબર મળે ઇન્શાઅલ્લાહ. તો આટલે બી એક મસ્જિદ છે, મસ્જિદ હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુ. તો આટલે લાજપુર ત્યાં પાસે બે ગામ છે. એક તો કછોલી ગામ છે, તેનો વિડીયો આપણે બનાવી કાઢેલો છે. ને બીજું જે ગામ છે તે કફલેતા છે. તેના માટે બી બધી વાત થઈ ગયેલી હતી. ન્યૂઝીલેન્ડથી મને ફોન આવેલો યુસુફભાઈ સચ્ચાનો કે કફલેતાનો વિડીયો બનાવો ને આટલે એમણે મહમૂદભાઈ સચ્ચાનો નંબર બી આપેલો. તે તકરીબન મારા કતર જવાના પહેલાં, એટલે બહુ ટાઈમ થઈ ગયો ત્યારે ફોન આવેલો. હવે એમના હાથે કોન્ટેક્ટ નહીં થઈ શકતો, આજે વાત નહીં થઈ. બાકી મારી ખ્વાહિશ હતી કે આજે જ બંને ગામ પૂરા થઈ જાય. પાછું આટલે આવવું બહુ મુશ્કેલ છે, કેમ કે આજે તમને ખબર પડી ગઈ કે વરસાદમાં ભીંગાતા ભીંગાતા આપણે આવ્યા. દુઆ કરો, સપોર્ટ કરો ને કે આપણે 4 વ્હીલ લઈ લે
તો પછી લાજપુર મુફ્તી અબ્દુલ રહીમનું લાજપુર બતાવ્યું એવી રીતના મૌલાના અબ્દુલ રહીમ રાયપુરીનું રાયપુર બી તમને બતાડું. બસ તમે દુઆ કરો કે અલ્લાહ પાક 4 વ્હીલ આપી દઈને આપણને આ કામમાં જરા તરક્કી અતા ફરમાવે. તમારી દુઆઓની બહુ જરૂરત છે, તમારા પ્યાર મોહબ્બતની જરૂરત છે. ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી રાખજો. આ વિડીયોને લાજપુરના એક ગ્રુપમાં અને એક પર્સન સુધી પહોંચાડજો, શેર કરજો ને ખૂબ મોહબ્બતથી નવાઝજો. આટલેનો વિડીયો બનાવવાનું બી મને રમઝાનમાં કીધેલું હતું પણ નહીં અવાતું હું. આજે આપણે આવી ગયા તકરીબન 3-4 મહિના પછી. ઉમ્મીદ છે સારો લાગ્યો હે. પાછી મુલાકાત થાય બીજા કોઈ વિડીયોમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. એક તો આટલે નાનાવાડી ને બધા સારા રેસ્ટોરન્ટ છે તો ખાવાનો ટાઈમ થાય પહેલાં આપણે આટલેથી નીકળી જાય, નહીં તો પછી આટલેથી જવું થોડું મુશ્કેલ થઈ જાય. એમ બી લાજપુર ગામ છોડવાનું મન નથી થઈ રહેલું, એટલું પ્યારું આ ગામ છે. ને કફલેતાનો વિડીયોની બહેનો તેનો બી અફસોસ છે. ખેર પાછી મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.